મુંડાણ નાખી દીધા મૂળમાં પણ જે સદગુરુના બાળક છે ને એ ખાટી જાહે બાપામાંથી બાકી તો હામી 84 પડી છે ફાઇનલ છે માટે ગુરુને જો કોઈ કામ વાસના વાળા સમજે તો એનું ગમે તેવું દાન કર્યું હોય પુણ્ય કર્યું હોય સત્કર્મ કર્યા હોય બધું જ નિષ્ફળ જાય છે અહીંયા સવારામ બાપા સ્પષ્ટપણે ઈશારો એ આપણને કરે છે બાપ આપણી જેવા સાધારણ હો આ ગુરુ મહિમાનો અર્થઘટન કરવું આપણી ઓકાત વાળી વાત છે આ ગુરુ મહિમાનો અર્થઘટન કરવું ને એ આપણી કોઈ હેસિયત નથી બાપ એના દાસના દાસ થઈને ઝીણા બની જાય અને જે સવારામ બાપા બળદેવદાસ મહારાજ મારો પીપળીનો પીર જે આપણને પ્રેરણા કરે ને બાપ આ ઈ બોલાવે છે બાપ આ ઈ બોલાવે છે બાપ હું ભાઈને બધા ભજનમાં કહું અલ્પેશભાઈને તમે રણુજાના રાજા ને રામદેવજી ને પોકરણગઢના પીર ને બધાયને તમે બોલાવો પણ જ્યાં સુધી તમે પીપળીના પીરને નહીં બોલાવો ને ત્યાં સુધી આ જીવને શાંતિ નહીં થાય અને આ બુદ્ધિના ડખામાં આવે એવી વાત નથી ચમત્કાર ને પડછા ને એ બધું નહીં સમજાય બાકી જેને લાગ્યા છે સદગોરા કા પંજા એમ હમણાં આમાં સવારામ બાપા કહે છે જેને પંજો લાગી ગયો છે સદગુરુનો એટલે માટે બહેનો ભાઈઓ માતાઓ વડીલો ગુરુને કોઈ દિવસ કામી નહીં સમજતા ગુરુને કોઈ દિવસ ક્રોધી નહીં સમજતા એ ગુરુ તમારી જેવો સામાન્ય વ્યક્તિ નથી બાપા આમ સવારામ બાપા કહે છે ગુરુ કો કામી ક્રોધી જો દેખે તાકો કર્તવ્ય જાય અલેખે રે ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે રે ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે એ સદગુરુ તમારા પૈસાના ભૂખ્યા નથી એ સદગુરુ સંતો મહાપુરુષો આપણા દેહના સાધુડા એ ગિરનારથી લઈ લો મોટા મોટા આશ્રમો ઈ તમારા કોઈ મિલકતના ને કોઈ પૈસાના ભૂખ્યા નથી બાપ એ મારા દેશના સંતો તમારા ભાવને પ્રેમના ભૂખ્યા છે પણ ઈ નથી આવડતું દેતા ઈ દેતા નથી આવડતું વાત કરતાય નથી આવડતું મારે મારા ગુરુ હારે વાત કેમ કરવી ઈ શીખવા જેવું છે બાપ એમાંય લપસી જવાય છે જોજો વિવેકથી આપણને વાણી બોલતાય નથી આવડતું ઈ તો ખબર પડી જ જાય બાપ
જાઓ કેવાથી જાઓ ખોટા પડી જાઓ આપણા શરીરમાં કેમ ખાલી ચડી જાય એમ ખાલી ચડી જાય સદગુરુ તમારો પીછો છોડે નહીં આશાના વાસાને સુરતા ન્યા મુકામ છે કાળ કલેશ કાયાથી ક્યાં ગે 1100 રૂપિયા અહીંયા ગુરુ મહિમાના ભજનમાં સવારામ બાપાના ગુરુ મહિમામાં અહીંયા 1100 રૂપિયાનું દાન આવે છે ઘટમાં પધરાવે એના હૃદય સુધી લાવે એના હૃદય કમળમાં જો ઈ પધરાવે નામ વચન ને તો હું કીધું તો ઈ કોટી તીર્થનું ઈ ફળ પાવે શું કીધું ભજનમાં ગુરુના ચરણા પૂજે કોઈ હનુમાન ચાલીસામાં પણ હનુમાનજીમાં આપણે ગાઈએ છીએ કે એવી રજ તો ઘણી છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધા આપણા સંતોની આપણા ઋષિ મુનિઓની આપણી જતી સતીની એની રજની મહાપુરુષો વાત કરે છે શું કહે છે ગુરુના ચરણા પૂજે સવારામ બાપા એમ કે છે હું ને મારું મટી જાય દોઈ રે ગુરુ સામવર નહીં કોઈ દાતા ગુરુ ગુરુ જાપ મુખેથી જો બોલે
પાનબાઈને કહેશે વચનમાં રમે વચન પાળે વચન પાળવું સાંગો પાંગ. સાંગો પાંગ એટલે જીવન પર્યંત આ વચનની રેણીમાં રહેવું. એમાં એ સવારામ બાપા કહે છે जुग जुग नहीं जंपे. ई जुगમાં એક ક્યાંય जुगમાં એને જંપવાનો ક્યાંય એને ક્યાંય શાંતિ નહીં મળે, એને ક્યાંય ટાઢક નહીં મળે એમ સવારામ બાપા કહે છે. ગુરુ દુબે તો પૃથ્વી કંપે. ભક્તોને, કોઈ સદગુરુને, કોઈ જ્ઞાનીને, કોઈ ભક્તને, કોઈ જતી સતીને જો કોઈ તાપ અંતરમાં કરશે તો ઈ રવ રવ નરકમાં પડશે એમ સવારામ બાપા કહે છે. ઈ ગળત કોઢમાં ગળતો જાશે અને એને એવો કોઢ નીકળશે, ગળત કોઢમાં ઈ નિષ્દિન ગળતો જ જાશે. એક જન્મ નહીં, સવારામ બાપા એમ કહે છે જુગ જુગ ઈ કોઈ દી જંપશે નહીં. માટે ભાઈઓ બહેનો માતાઓ મારો અવાજ તમને સંભળાય છે ત્યાં સુધી કહું છું કે ક્યારેય સંતોના છિદ્રો જોવા નહીં, સાધુ સંતોનું ક્યારેય અપમાન કરવું નહીં, સાધુ સંતોનું, ભક્તોનું, જ્ઞાનીઓનું ક્યારેય ખરાબ બોલવું નહીં. બાપ આમાં સવારામ બાપા સાક્ષી પૂરે છે, ઈશારો કરે છે, આપણને કરે છે. બાપા અંતર
નથી બાપ હે તો મારી એક માં તરીકે દીકરી તરીકે તમને એક નમ્ર વિનંતી છે બાપ ક્યારેય ગુરુ સદગુરુમાં વિરોધ નહીં કરતા. અહીંયા સવારામ બાપા સાક્ષી પૂરો છે કે ગુરુ ને શિષ્ય વચ્ચે જો અંતર પાડે, ગુરુ અને શિષ્ય વચ્ચે જો અંતર પાડે તો જમ જાલમ એને નરકમાં ડારે. સવારામ બાપા કહે છે આપણે ગુરુ મહિમા તો બહુ ગાયો બહુ સાંભળ્યો પણ એ ગુરુ મહિમાના શબ્દો આપણને શું કહે છે અને આમાં ખરેખર આ માલમી હોય એને આ લાગુ પડે. બાકી તો હમણાં બધા ઘર ભેગા બેને બહુ સારો ગુરુ મહિમા ગાયો પણ ગાયો ગાયો ને તમે કઈ લીધો ખરો? એ કાનથી સાંભળવાનું હવે બંધ કરો, ધ્યાનથી સાંભળો. તમને કહું છું કાનથી તો બહુ સાંભળ્યું, જન્મ જન્મથી સાંભળતા આવી છે. ઓલાનું કઠિયારો ને ભારો ને ભામણ ને કર્મ ને કાન બધું આપણે કથાઓ ને સપ્તાહો ને હર એક સંપ્રદાયમાં આપણે આળોટ્યા. મને ઘણા પૂછે તમે કયો સંપ્રદાયમાં છો મનીષાબેન? મને ઘણા પૂછે ફોનમાં કે તમે કયા સંપ્રદાયમાં છો? ઉમેદ મારે એકેય સંપ્રદાય છે જ નહીં. મારો સ્વધર્મ છે, મારો સ્વધર્મ છે. મારા સદગુરુ પરમાત્માએ મને વાડામાં નથી પૂરી, મને બહાર રાખી છે બાપ. આપણા હર એક સંતો આપણો સવારામ બાપા એમ જ કહે છે બાપ. મીરાબાઈ પણ એમ જ કીધું છે. નરસિંહ મહેતાએ સ્વધર્મ કીધો છે બાપ. નકર નરસિંહ મહેતા હતા ક્યાં માળા નહોતા પહેરતા, પહેરતા હતા માળા, ટીલા ટપકા કરતા હતા, બધા મહાપુરુષો કરતા હતા. પણ એનો એક સ્ટેજ હોય છે, પછી એનો એક સ્ટેજ હોય છે. પછી પામી ગયા પછી એને બેરખાની જરૂર પડતી નથી. રાખે ખરા રાખે ખરા પણ એને ઈ કાંઈ જરૂર પડે, એને આસનની જરૂર નથી પડતી. ઈ લેવલે પહોંચ્યા પછી એને ઈ લેવલે અવસ્થાતીત તુર્યાતીત તુહીમાં હમાઈ ગયો પછી એને આ બધા સાધનો છે, આ બધા જે રમકડા છે ઈ બધા પછી એને ફીકા લાગે છે. ઈ સ્ટેજ ઉપર પહોંચ્યા પછીની વાત છે. તમે આપણે જરૂર છે હો બાપા. હા એટલે ભજનમાં કીધું અહીંયા ગુરુ મહિમામાં સવારામ બાપાએ ગુરુને તાપ અંતરમાં છો કરશે. હૃદયમાં પ્રેમ ને કરુણાનો સાગર છે. પહેલા જ વાત અહીંયા કરી કે સદગુરુ દાતા જેવો કોઈ દાતા વિશ્વમાં નથી બાપ.
પણ એ સદગુરુ પરમાત્મા વાણીથી પણ નિવાજે છે, શબ્દથી નિવાજે છે. એ તમારી દ્રષ્ટિથી એક દ્રષ્ટિ થતા એ સદગુરુ આપણી ઉપર કૃપાની રહેમ કરે છે બાપ. પણ આપણી ઓકાત નથી, ગજુ નથી, પચાવતા નથી, ન્યા વાત પડી છે. આયા સવારામ બાપા કહે છે ખટ દર્શનમાં ખટપટ ચાલી ગુરુ ગમ રીજા તેને ગુરુ ગમ
સખારામ બાપા કહે છે પછી આગળ શું અહેસાસ થયો હે? તો કે ઘણા ઘણા ઘોર ગમ કરે દસો દિશામાં વીજળી સમકે રે વિના દીપક જ્યોત પ્રકાશ રે
દંડવત કરે સદગુરુ ચરણ પાસે સંવંત 1991 ચૈત્રવદી એકાદશી સોમવાર હે ગુરુ મહિમા પૂર્ણ ભયો સર્વે શાસ્ત્ર કોસાર આ સર્વે શાસ્ત્ર કોસાર મારા સદગુરુ સાવરિયા રે એ તમે વારે વેલા આવજો રે સતગુરુ સાવરિયા રે એ વારે વેલા આવજો રે જળ ભર્યો ભારી રે એ માંથી તારો શામળા